આગળ વાત કરીએ સુરતની, જ્યાં હવે તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જી મંગાવશો ત્યારે તમને ખબર હશે કે તમે શું ખાઈ રહ્યા છો। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ સુરતની હોટલોમાં શુદ્ધ દૂધનું પનીર અને એનાલોગ પનીરના અલગ અલગ બોર્ડ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સુરત રેલવે સ્ટેશન વિસ્તારની જાણીતી રેસ્ટોરન્ટમાં આ પ્રકારના બેનરો જોવા મળી રહ્યા છે, જેમાં ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવામાં આવશે કે કઈ વાનગીમાં કેવા પનીરનો ઉપયોગ થયો છે। એનાલોગ પનીર અને શુદ્ધ પનીર બંને વેચાણ માટે માન્ય છે, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને અધિકારને ધ્યાનમાં રાખીને આ પારદર્શિતા લાવવી અનિવાર્ય હતી। રેસ્ટોરન્ટ સંચાલકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે। હવેથી ગ્રાહકો પોતાની પસંદગી મુજબ પનીરની વાનગી છે તે ઓર્ડર કરી શકશે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તમામ ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં આ નિયમનું પાલન થાય તે માટે તપાસ છે તે તેજ કરવામાં આવશે। સુરતમાં રેસ્ટોરન્ટમાં પનીરને લઈને રેસ્ટોરન્ટ સંચાલકોએ બોર્ડ લગાવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાયા છે। અરવિંદ, સુરતમાં રેસ્ટોરન્ટમાં પનીરના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે। શુદ્ધ અને એનાલોગ પનીરને લઈને સ્પષ્ટતા કરી રહ્યા છે રેસ્ટોરન્ટ સંચાલકો। જો કે આ પહેલા પણ એનાલોગ પનીરને આવા ઘણા શંકાસ્પદ જથ્થો એવો ઝડપાયો હતો। ત્યાં આરોગ્ય વિભાગ પણ સ્થાનિક સ્તરે સુરતમાં એ પ્રકારે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ ક્યાંક આ રેસ્ટોરન્ટ સંચાલકો છે તે આ સ્પષ્ટતાને લઈને શું કહી રહ્યા છે તેવો બોર્ડ લગાવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ કુંજ, જે પ્રકારે સુરતમાંથી અગાઉ જે રીતે પનીર સહિતના જે શંકાસ્પદ અને ખાસ કરીને ભેળસેળ યુક્ત જે અનેકવાર મોટા જથ્થા પકડાયા હતા અને ગુજરાતમાં લોકો જે રીતે આરોગ્યના સાથે સીધા છેડા લોકોના કરતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને જે રીતે અવારનવાર જે ભેળસેળ સામેની જે વાત હતી ને તેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુધી આ મુદ્દો પહોંચ્યો હતો અને પ્રફુલ્લ પાનસેરિયાએ જે રીતે એસઓજી સુરતમાં કામ કરી હતી તેને તો આવકારી જ હતી, પરંતુ મહત્વનો જે પ્રકારે હોટલોમાં પણ એવા આદેશ કર્યા છે કે તમે જ્યારે ગ્રાહકોને શું ખવડાવો છો, એટલે આરોગ્યમાં લોકો જે શું જમે છે તેની તેને સ્પષ્ટતા હોવી જોઈએ કે ખરેખર કયું પનીર તે લોકો ખાય છે। એટલે શુદ્ધ દૂધમાંથી બનાવેલું પનીર, અને એટલે હોટલોમાં રેસ્ટોરન્ટોમાં આ રીતે બેનર કે સ્ટીકર લગાવેલું હોય તો ગ્રાહકને પણ ખ્યાલ આવે કે મારે કયા પનીર ખાવું છે, કયા પનીરનો ઓર્ડર આપવો છે। હાલાકે બંને પનીરમાં તફાવત છે, એનાલોગ જ છે, બંને માન્ય પણ છે, પરંતુ ગ્રાહકોને મોટા ભાગે અગાઉ નથી ખબર, પરંતુ હવે આ રીતે જે પહેલ કરવામાં આવી છે સુરતની સ્ટેશન ખાતેની રેસ્ટોરન્ટમાં, જે રીતે પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ હતા એટલે ત્યારબાદ હવે દુકાનદારે સ્વયંભૂ આ રીતે લગાવ્યો છે કે લોકોના સાથે આરોગ્ય સાથે છેડા ન થાય અને તે લોકો ગ્રાહકોને શું પીરસે છે। એટલે સ્પષ્ટ રીતે અહીંયાથી શરૂઆત એક સારી કહી શકાય, કારણ કે લોકો જે જમવા જતા હોય છે બહાર મોટા ભાગે, તો તેઓને ખબર નથી હોતી, તેઓ પનીરની સબ્જી કે જે કોઈ ખાવું હોય એ મગાવી ઓર્ડર કરતા હોય છે, પરંતુ ત્યાં બંને વિકલ્પો હશે તો ચોક્કસ એમને પણ ખ્યાલ આવશે કે આપણે કયું પનીર ખાવું જોઈએ, કયું ખાવું છે કે અથવા આપણે આ જ ખાય। બંને માન્ય જ છે, પરંતુ તેમાં જે તફાવત અને બીજા લોકો જે ભેળસેળ કરતા હોય તેની સામે પણ આ ચોક્કસ એક ચકાસણી કે પારદર્શિકતા વધે તેવા હેતુ માટે જે રેસ્ટોરન્ટમાં આ રીતે બેનરો લગાડવામાં આવ્યા છે। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, ખાસ કરીને વાત કરીએ જે દ્રશ્યો પણ સામે આવ્યા, રેસ્ટોરન્ટ સંચાલકો છે તેઓ ખુશી ખુશી ક્યાંક આ પ્રકારના બેનર છે તે લગાવી રહ્યા છે। આ નિર્ણયને શું તેઓ ક્યાંક પારદર્શિતાથી જોઈ રહ્યા છે? રેસ્ટોરન્ટ સંચાલકોનું શું કહેવું છે? અલબત્ત કુંજ, જે રીતે જોવા જાય તો આ જે રીતે આપણે આજે જે રીતે તેમને રેસ્ટોરન્ટ સંચાલક સાથે એટલે કે એસોસિએશન દક્ષિણ ગુજરાત એસોસિએશનના જે રેસ્ટોરન્ટ છે તેઓના પ્રમુખ છે, અને જે રીતે ખાદ્ય પદાર્થોમાં જયારે ભેળસેળ આવતી હોય અને લોકો ભેળસેળ કરતા હોય એવા લોકો સામે કાર્યવાહી થાય તે
ખૂબ જરૂરી છે, કારણ કે શુદ્ધતાથી અને વર્ષોથી જે લોકો રેસ્ટોરન્ટમાં પોતાના ગ્રાહકોને એક સ્વાદિષ્ટ અને સારું જમવાનું પીરસતા હોય તેવા લોકોને પણ ક્યાંક તકલીફ પડતી હતી. એટલે આ નિર્ણયને સહજ રીતે જે રેસ્ટોરન્ટ સંચાલકો પહેલાથી આ કામ સુરત મહાનગરપાલિકાએ કરવાનું હોય કે આ સ્ટીકરો કે બેનરો લગાવી કે જે કોઈ તેમના નિયમો છે કે તમારે આ કરવાનો, પરંતુ જયારે પ્રફુલ્લ પાનસેરીયાના આદેશ બાદ આરોગ્ય મંત્રીના જયારે સુરતથી એક પહેલ કરવામાં આવી છે કે રેસ્ટોરન્ટમાં આ રીતે સ્વયંભૂ લગાવશે, એટલે જે લોકો સ્વાદિષ્ટ અને ક્વોલિટી વાળું લોકોને પીરસી રહ્યા છે તેના માટે ચોક્કસથી આ રીતે નિર્ણયને એક પારદર્શિતા માટે આવકાર્ય ગણાવી રહ્યા છે. અને હોંશે હોંશે જાતે આ બેનરો છપાવી અને અલગ અલગ જગ્યાએ આ રીતે રેસ્ટોરન્ટમાં શરૂઆત થઈ છે. એટલે તેઓને આશાવાદ પણ છે કે જે લોકો ક્વોલિટી વાળું સારું જે રેસ્ટોરન્ટમાં ખવડાવી રહ્યા છે તેઓ સ્વેચ્છાએ બેનર લગાવશે અને પોતાના ગ્રાહકોને જે જમવું હોય તે પીરસવામાં સરળતા અને પારદર્શિતા તે સામે આવે છે. એટલે ચોક્કસથી આવકારી રહ્યા છે નિર્ણયને. કુંજ, ચોક્કસથી અરવિંદ, આભાર જાણકારી આપવા બદલ. તો સુરતથી આ દૃશ્યો જ્યાં રેસ્ટોરન્ટમાં બેનર જોવા મળ્યા, પનીરના ઉપયોગને લઈને રેસ્ટોરન્ટ સંચાલકો છે તેઓ બેનર લગાવીને આ મામલે સ્પષ્ટતા કરી રહ્યા છે.